मर्यादा पुरुषोत्तम श्री राम, रघुकुल के रघुनंदन श्री राम। मर्यादा पुरुषोत्तम श्री राम, रघुकुल के रघुनंदन श्री राम। चंदा जैसी शीतल छवि है, पावन पावन मूरत यही है। आदर्शों के निर्माता श्री रामचंद्र है। मर्यादा पुरुषोत्तम श्री राम, रघुकुल के रघुनंदन श्री राम। राजाओं के राजा राम, बोलो जय जय श्री राम। राजाओं के राजा राम, बोलो जय जय श्री राम। जीवन गाथा ये मन तेरे ही गुण गाता। तेरी सुनी जो जीवन गाथा, ये मन तेरे ही गुण गाता। शिव से शक्ति पाकर तुमने फहरा दी अपनी विजय पताका, विजय पताका। राजाओं के राजा राम, बोलो जय जय श्री राम। राम बोलो जय जय श्री राम। राजाओं के राजा राम, बोलो जय जय श्री राम। ओम शांति, ओम शांति। जय श्री राम, जय जय श्री राम। विश्व रचयिता, सर्वना कल्याणकारी, अपना सर्वना अति प्यारा पिता रामेश्वर पिताना प्यारा संतान श्री रामचंद्रजी અને એના સર્વ ભાવિક ભક્તો, એવા આપ સર્વ ભાઈઓ બહેનો તથા બાળકો, આજે આ કોલડા ગામની પવિત્ર ભૂમિ પર રામનવમીના પાવન દિવસે આપણે બધા રામકથા સાંભળવા માટે અહીંયા ભેગા થયા છીએ. આપણા ભારત દેશની અંદર પ્રભુ શ્રી રામનું ગાયન ખૂબ જ કરવામાં આવે છે. રામકથાનું ખૂબ જ મહત્વ પણ હોય છે. અને આપણા ગાંધી બાપુનું પણ સપનું હતું કે આ ભારત ભૂમિને રામ રાજ્ય, ભારત ભૂમિમાં રામ રાજ્ય લાવવું છે. તો ખરેખર રામના રાજ્યનું શું મહત્વ હતું, રામના જીવનનું શું મહત્વ હતું, રામના જીવનમાંથી આપણે શું શીખવાનું છે, એ આજની કથામાં આપણે સાંભળવાનું છે. આમ તો દર વર્ષે ગામમાં રામકથાનું પારાયણ કરતા જ હોય છે. તમે ઘણી બધી વાર ટીવી સિરિયલોમાં પણ રામાયણ જોઈ પણ હશે અને રામાયણના દરેક પ્રસંગને તમે સારી રીતે જાણતા પણ હશો કે રામનો જન્મ ક્યાં થયો, કેવી રીતે થયો, રામના માત પિતા કોણ હતા, રામનું જીવન, એમનું બાળપણ, આ બધું જ તમે સારી રીતે જાણો છો. આગળ જતા રામ અને સીતાના વિવાહ કેવી રીતે થયા, એમનો વનવાસ થયો, સીતાનું હરણ થયું, ત્યારબાદ રામે રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો, આ બધું જ તમે જાણો છો? હા કે ના? બધાને ખબર છે. કારણ કે આપણા ભારત દેશની અંદર આપણી પરંપરા છે કે બધાના ઘરમાં કે ગામમાં એ શાસ્ત્રનું પૂજન અને વાચન થતું હોય છે. અને એટલે આપણે રામની કથાને ખૂબ સારી રીતે જાણીએ છીએ અને માણીએ પણ છીએ. જેમ ગામમાં રામકથા બેઠી હોય તો આપણે કેટલું આનંદથી એને સાંભળતા હોય ને. તો આજની આ રામકથા પણ બધાએ પૂરેપૂરી એકાગ્રતાથી
સાંભળવાની છે. જેની પાસે પણ મોબાઈલ છે ને એ બધા પેલા મોબાઈલને બંધ કરી દો, સ્વિચ ઓફ. હમણાં 1 કલાક 1.5 કલાક આપણે રામમય થઈ જવાનું છે. 1-1.5 કલાક માટે બધા પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દો, બહેનો ભાઈઓ બધા. આપણે રામમય બનીને કથાનું રસપાન કરવાનું છે. શું કરવાનું છે? ખાલી કથા સાંભળવાની નથી, પણ શું કરવાનું બહેનો? રસપાન. રસપાન એટલે શું? કે જે સાંભળતા સાંભળતા મનને રસ આવે, ખાલી કાનને નહીં પણ મનને મજા આવે એવું કથાનું રસપાન આપણે કરવાનું છે. રામમય બની જઈને આપણે આ કથાનું રસપાન કરીશું. અને આપણે એવા રામમય બનશું ત્યારે જ તો આપણી વચ્ચે રામ પ્રગટ થશે ને. રામને પ્રગટ કરવા છે કે નહીં? આજે આપણી વચ્ચે શ્રી રામ ચૈતન્યમાં આજે પ્રગટ થવાના છે, પણ આપણે એવા રામમય બનીશું ત્યારે શ્રી રામજી આપણી વચ્ચે પ્રગટ થશે. તો ચાલો આપણે સંપૂર્ણ એકાગ્ર થઈ જઈએ અને એકાગ્રતાથી આ રામ કથાનું રસપાન કરીએ. આજે રામનવમીનો પાવન દિવસ છે. રામનવમી એટલે આપણે રામના 9 ગુણોને સમજીશું અને 9 ગુણોને આપણા જીવનમાં આપણે ઉતારીશું ને. રામ નવમી એટલે 9 ગુણો શ્રી રામના. આમ તો રામને કહેવાય છે સર્વ ગુણોથી સંપન્ન, ગુણોની મૂર્તિ શ્રી રામ કહેવાય છે. પરંતુ એ બધા જ ગુણો કદાચ આપણામાં ન પણ આવી શકે, પણ આજે રામ નવમીનો દિવસ છે તો આપણે એમના કમસે કમ 9 ગુણોને સાંભળીશું, સમજીશું અને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીશું. બધાનું ધ્યાન અહીંયા. ચલો, હાથ ઉપર, ઉપર હાથ, માથા ઉપર, કાન ઉપર. કાન ક્યાં છે? હા, સરસ. બધા અહીંયા છો ને? અહીંયા આવી ગયા બધા? હવે ક્યાંય નહીં જતા. જો સંસારના ખેલમાં શું કહેવાય? આવન જાવન તો બોલો ચાલુ જ રહેશે. આ ખેલમાં પણ શું થશે? કારણ કે ચારેય બાજુ રસ્તા છે એટલે શું થશે? શું થશે? આવન જાવન તો ચાલ્યા જ કરશે. આપણે ક્યાં ધ્યાન રાખવાનું છે? રામમય બનવાનું છે. રામેશ્વર અહીંયા પ્રગટ થઈ ગયા છે. રામ તો આવવાના છે, પણ પહેલા રામેશ્વર પ્રગટ થઈ ગયા છે. એમના પ્રત્યે આપણું ધ્યાન પૂરું એકાગ્ર કરીશું. સંપૂર્ણ એકાગ્રતાથી આ રામ કથાનું રસપાન કરીશું. તો રામના જીવનના 9 ગુણો આપણે શીખીશું. યાદ રાખશો ને બધા 9 ગુણોને? તો સૌથી પહેલો રામનો ગુણ છે. રામ શબ્દની આગળ શું લાગે છે? કેવા રામ? સૌથી પહેલો શ્રી રામ. શ્રીની આગળ શું લાગે છે? મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ લાગે છે ને? મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ. મર્યાદા પુરુષોત્તમ એટલે શું? બતાવો. મર્યાદા પુરુષોત્તમ એટલે શું? કે જેણે પોતાના જીવનમાં બધી જ મર્યાદાઓનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું અને પાલન કર્યું, એને કહેવાય મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ. દરેક મર્યાદા, મર્યાદા એટલે ખાલી બોલવું નહીં, દૂર રહેવું, એ મર્યાદા નથી. મર્યાદા તો ઘણી બધી છે અને શ્રી રામે પોતાના જીવનમાં એક મર્યાદાઓનું પૂરું પાલન કર્યું. ચાહે સંબંધોની મર્યાદા હોય, એ બોલની મર્યાદા હોય, એ વ્યવહારની મર્યાદા હોય, કે કોઈ કર્મની રીત રિવાજની મર્યાદા હોય, દરેક મર્યાદાનું શ્રી રામે પૂરી રીતે પાલન કર્યું. એટલા માટે જ તો એના નામની આગળ શું લગાડાય છે? મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ. આજે આપણે આ પહેલો ગુણ ધારણ કરીશું કે રામના જીવનમાંથી મર્યાદા શીખીશું. શું શીખીશું બહેનો? મર્યાદા. મર્યાદા શું છે? સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધીના દરેક કર્મમાં મર્યાદા હોય કે ન હોય? આપણે ઉઠવું ક્યારે અને સૂવું ક્યારે, ઈ પણ એક મર્યાદા છે ને? પહેલાના જમાનામાં શું કહેવાતું હતું? કે વહેલા સૂવે, બોલો આવડે છે તમને કહેવત? વહેલા સૂવે વહેલા ઉઠે તે વીર, બળ બુદ્ધિને ધન વધે, પછી સુખમાં રહે શરીર. આવું કહેવાતું હતું પહેલાના સમયમાં. વહેલા સૂવે વહેલા ઉઠે તે વીર,
બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. તો પહેલી મર્યાદા એ છે કે રાત્રે વહેલા સૂઈ જવું અને સવારે વહેલા ઉઠી જવું. ઉઠી જાઉં છો? ગામડામાં તો બહુ સારું છે, હજી ગામડામાં બહુ સારું છે કે 10 વાગે એટલે બધા સૂઈ જાય. એવું છે ને ભાઈઓ, કે મોડા મોડા સુધી બેઠા રહે, ટીવીમાં મોબાઈલમાં જોયા કરે, એવું તો નથી કરતા ને બેનો? નહીં, 10 વાગે એટલે સૂઈ જઈએ અને સવારે કમસે કમ 5 વાગે એટલે ઉઠી જાય ને મોડામાં મોડા 6 વાગે તો ઉઠી જઈએ. સૂર્ય ઉગે એ પહેલા આપણે ઉઠી જવું એ આપણી મર્યાદા છે. સમજ્યા? આ પહેલી મર્યાદા છે કે વહેલા સૂવું અને વહેલા ઉઠવું. ગામડાનું વાતાવરણ હજી સાત્વિક છે, પવિત્ર છે કે અહીંયા લોકોની એટલી મર્યાદા તો છે કે ભાઈ સૂર્ય ઉગે એ પહેલા આપણે ઉઠી જઈએ. પણ મોટા શહેરોમાં શું જોવા મળે કે લોકો રાતના 12 વાગે 2 વાગ્યા સુધી બેઠા હોય, ગપ્પા મારતા હોય, પાર્ટીઓ કરતા હોય, નાચગાન કરતા હોય, મોબાઈલમાં સુતા સુતા પણ મોબાઈલમાં એટલા મસ્ત થઈ ગયા હોય અને અડધી રાત વીતી જાય, સવાર પડી જાય તો એ સુવાનું નામ ન લે અને પછી સવારે 4 વાગે સૂવે અને બપોરે 12 વાગે ઉઠે. એ જીવનની મર્યાદા છે ખરી? નહીં, એ મર્યાદા બિલકુલ નથી. એટલે પહેલી મર્યાદા આપણે એ શીખવાની છે, વહેલા સૂઈ જવું, સમયસર 10 વાગે સૂઈ જઈએ અને સવારે વહેલા 4 વાગે 5 વાગે ને મોડામાં મોડું 6 વાગે ઉઠી જવું. બીજી મર્યાદા એ આપણા ભોજનની મર્યાદા છે. ભોજનમાં પણ શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, એ મર્યાદા હોય છે ને. આપણે આપણી ભારતીય સંસ્કૃતિમાં જોઈએ કે આપણું ભોજન, આપણું અન્ન અને જળ શુદ્ધ, સાત્વિક અને પવિત્ર, જે આપણે દેવી દેવતાઓની આગળ ધરીએ છીએ, જે ભોગ, જે પ્રસાદ આપણે ભગવાનને ધરી શકીએ ને એ જ આપણે ખાઈ શકીએ. એને કહેવાય મર્યાદા. આપણા મંદિરમાં મૂર્તિ હોય છે, મૂર્તિ કે ફોટાની આગળ પણ આપણે અશુદ્ધ વસ્તુ ધરતા નથી. ધરો છો બેનો ગમે એવી અશુદ્ધ વસ્તુ? નહીં. કેવી વસ્તુ ધરો? શુદ્ધ વસ્તુ ધરો, પવિત્ર વસ્તુ ધરો. કોઈ પણ અશુદ્ધ વસ્તુ, તામસિક વસ્તુ કે કોઈ પણ લસણ ડુંગળી કે કોઈ પણ બહારની બીજી કોઈ પણ વસ્તુ આપણે ધરતા નથી. શું કામ? શું કામ? કારણ કે ઈ દેવી દેવતાઓ કે ભગવાન સ્વીકાર કરતા નથી. તો જે આપણે એને ધરી શકીએ છીએ ને એ આપણે ખાઈ શકીએ છીએ. બરાબર ને ભાઈઓ? આપણે માવો ધરી શકીએ? ધરી શકીએ? ન ધરી શકીએ ને. શરાબની બોટલ મૂકી શકીએ પૂજામાં? ભગવાનને ધરી શકીએ નહીં. તો જે વસ્તુ આપણે ભગવાનને નથી ધરી શકતા, જે વસ્તુનો આપણે પ્રસાદ નથી ચડાવી શકતા, એ વસ્તુ આપણે આ શરીર રૂપી મંદિરમાં પણ નાખી શકીએ નહીં. કારણ કે આ શરીર મંદિર છે અને આત્મા એની મૂર્તિ છે. આત્મા મૂર્તિને પણ આપણે કેવો પ્રસાદ ધરવો જોઈએ? શુદ્ધ, સાત્વિક અને પવિત્ર. એ આ ભોજનની મર્યાદા છે. ત્રીજી છે આપણા વસ્ત્રોની મર્યાદા, ખાસ બહેનો માટે. બહેનો, ગામડામાં તો બહુ સારું છે, કહું છું ને કે તમે હજી આટલા ઉંમરે પણ સાડી પહેરીને માથે ઓઢીને અહીંયા બેસો છો, બહુ સારી વાત કહેવાય. ભલે, પણ અત્યારે એટલી બધી વસ્ત્રોની મર્યાદા લોકો ભૂલી ગયા છે ને, ખાસ કરીને બહેનો, યુવાનો, યુવતીઓ જે ખાસ છે. અને આજે શું કરે છે કે બહુ જ ટૂંકા કપડા અને ટાઈટ કપડા એ આજે પહેરવા માંડ્યા છે અને એટલા માટે બીજાની દ્રષ્ટિ ખરાબ આપણા ઉપર જાય છે. લોકો કે છે ને દુનિયા બહુ ગંદી થઈ ગઈ છે, દ્રષ્ટિ ગંદી થઈ ગઈ. પણ દ્રષ્ટિ ગંદી થવાનું કારણ શું છે? કે આપણે આપણા વસ્ત્રોની મર્યાદાઓને ભૂલી ગયા છે. હું બહેનોને ખાસ કહું છું કે તમારી સામે એક સુંદર મજાની દેવી હોય, જેણે પૂરેપૂરા આખા શરીરને ઢાંકેલા કપડાં પહેર્યા હોય, અને તમારી સામે એક મિસ વર્લ્ડ હિરોઈન હોય, જેના કપડાં બહુ ટૂંકા હોય. એ મિસ વર્લ્ડ છે, આખા વિશ્વમાં એને સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને આ બાજુ એક દેવીનો ફોટો છે. તમારું માથું ક્યાં ઝૂકશે? ક્યાં ઝૂકશે? દેવીમાં. કેમ? ઈ તો દેશી છે. આજે કે ને દેશી, સાદા કપડા પહેરે તો એને શું કે લોકો? શું કે? હે ને, લાંબા કપડા પહેર્યા હોય, મર્યાદા વાળા કપડા પહેર્યા હોય તો લોકો શું કે?
આ તો સાવ દેશી છે. તો દેવી કેવી હોય? દેવી કેવી હોય? દેશી હોય ને. તો એની આગળ શું કામ માથું ઝુકાવાય? હિરોઈન આગળ ઝુકાવવું જોઈએ ને. હિરોઈન આગળ ઝૂકે છે ક્યારેય માથું? નહીં. માથું હંમેશા કોની આગળ ઝૂકે છે? દેવી આગળ. તમારા બધાનું માથું આ બાજુ, ત્યાં નહીં. કારણ કે ત્યાં તો શું છે? આવન જાવન ચાલ્યા કરશે ને. એટલા માટે આપણે યાદ રાખીએ કે આપણી મર્યાદા, આપણા વસ્ત્રોમાં પણ આપણી મર્યાદા હોવી જોઈએ. આપણું શરીર એ પ્રદર્શનની વસ્તુ નથી, એનું પ્રદર્શન કરવાની જરૂર નથી. બહુ મર્યાદાયુક્ત કપડા આપણે પહેરશું ને તો કોઈની ખરાબ દ્રષ્ટિ આપણા ઉપર નહીં પડે. પડશે? ક્યાંયથી કોઈ અંગ દેખાશે જ નહીં તો કોઈની ખરાબ દ્રષ્ટિ ક્યાંથી પડશે? આજે દુનિયામાં બહુ આવા બધા કેસ ખરાબ થાય છે. શું કામ? કારણ કે એમાં આપણી મર્યાદાને આપણે ચૂકી જઈએ છીએ, ભૂલી જઈએ છીએ. એટલે ખાસ બહેનો યાદ રાખજો કે વસ્ત્રોની મર્યાદા એ આપણી મોટામાં મોટી મર્યાદા છે. તો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ પાસેથી આપણે આ બધી જ મર્યાદાઓ શીખવાની છે. સૌથી પહેલી મર્યાદા વહેલા સૂવું અને વહેલા ઉઠવું, પહેલી મર્યાદા. બીજી ખાનપાનની મર્યાદા. ભાઈઓ, આપણે જે પ્રસાદ ધરી શકીએ એ જ આપણે ખાઈ શકીએ, એટલું યાદ રાખવાનું. એ આપણી મર્યાદા છે, ભોજનની મર્યાદા. ત્રીજું વસ્ત્રોની મર્યાદા. જે દેવીના વસ્ત્રો છે એવા આપણા વસ્ત્રો હોય. એક દેવી આગળ જ કોઈનું મસ્તક ઝૂકે છે તો એવા આપણા વસ્ત્રો હોવા જોઈએ. દુનિયા ભલે દેશી કહેશે પણ દેશી એ દેવી હોય. યાદ શું રાખવાનું? કે જે દેશી હોય એ શું હોય? શું હોય? બોલો. દેવીઓ હાથ આમ કરો. દેવી આવી હોય ને. હા, ભલે લોકો દેશી કે પણ આપણે શું છીએ? દેવી. હંમેશા યાદ રાખવાનું કે હું દેવી છું. દેવીના વસ્ત્રો કેટલા મર્યાદિત હોય. તો આ પહેલો પાઠ શ્રી રામ પાસેથી આપણે શીખીશું. મર્યાદા પુરુષોત્તમ. પુરુષોત્તમ એટલે ઉત્તમ પુરુષ, ઉત્તમ. તો આપણે ઉત્તમ બનવું છે ને, શ્રેષ્ઠ બનવું છે, તો મર્યાદાઓનું પાલન કરવું જરૂરી છે. શ્રી રામજીનો બીજો ગુણ એ છે વિવેકયુક્ત વ્યવહાર. વિવેક. રામની અંદર શું હતું? વિવેક. બધામાં વિવેક હતો. એના બોલચાલમાં, એના સંબંધોમાં, એના વ્યવહાર કરવામાં શું હતું? વિવેક. આજે માણસ પોતાનો વિવેક ગુમાવી દે છે, અને જ્યારે વિવેક ગુમાવે ને એટલે બધું ગુમાવી દે. માની લો કે કોકે કાંઈક બે શબ્દો કીધા એટલે વિવેક ગુમાવી દે, ગુસ્સો કરી નાખે. ગુસ્સો થાય એટલે શું થાય? ઝઘડો. ઝઘડો થાય કે ન થાય? એક વ્યક્તિ પોતાનો વિવેક ગુમાવે એટલે સામો વ્યક્તિ શું કરે? ઈ પણ પોતાનો વિવેક ગુમાવે, ઈ પણ સામે ઝઘડો કરે, અને સામે ઝઘડો થાય એટલે સંબંધો બગડી જાય. થાય છે આજે ઘર ઘરમાં, અને ઘર ઘરમાં આ જ પ્રશ્ન છે કે કોઈ વિવેકયુક્ત વ્યવહાર કે વિવેકયુક્ત શબ્દ પ્રયોગ ન કરે એટલે ઝઘડો થાય છે. તો બીજા કોઈ કરે કે નહીં, મારે મારા શબ્દોમાં, મારા વ્યવહારમાં વિવેક રાખવાનો છે. શું રાખવાનું છે? વિવેક. આપણે કહીએ ને, કોઈ આપણા ઘરે આવ્યા હોય તો આવો આવો, બેસો બેસો, શું લેશો? ઠંડુ લેશો, ગરમ લેશો? આપણે એમ કે વિવેક તો કરવો પડે ને. એ ખાલી મુખેથી નહીં, મનથી પણ કરીએ વિવેક. ઘણા શું કે બહારથી કે આવો આવો, તમને તો કે દિવસના બોલાવતા હતા, આજ આવ્યા, અને અંદર જઈને પાછા શું કે ક્યાંથી આવ્યા હશે? એ વિવેક કહેવાય? વિવેક કહેવાય નહીં. આજે જ આવવાનું હતું, આજે જ મારે આમ જવું હતું ને આજે જ તમને દેખાણું આવવાનું કે છે ને, તો એને વિવેક કહેવાય નહીં. વિવેકયુક્ત વ્યવહાર, વિવેકયુક્ત વિચાર અને વિવેકયુક્ત શબ્દ એ શ્રી રામનું એ વર્તન હતું. તો આપણે પણ શ્રી રામ પાસેથી શું શીખશું? કે આપણા વિચારો, આપણી વાણી અને આપણા વ્યવહાર ત્રણેયમાં શું હોવું જોઈએ? સદવિવેક. સારા વિવેકથી આપણે બધાની સાથે વાત કરીએ ને. કોઈ એનો વિવેક ગુમાવી દે તો આપણે નહીં ગુમાવી દેવાનું. આપણે ગુમાવી દેવાનો નહીં. સામેવાળા ઝઘડો કરે, ગુસ્સો કરે, કારણ કે એને એનો વિવેક ગુમાવી દીધો છે. તો આપણે ગુમાવવાનો નહીં. આપણે વિવેકથી વિચારવાનું, વિવેકથી બોલવાનું અને વિવેકથી વ્યવહાર કરવાનો. તો રામનો આ બીજો ગુણ છે સદવિવેક. ત્રીજો ગુણ હતો રામનો એ આજ્ઞાકારિતા. શ્રી રામ કેવા હતા? આજ્ઞાકારી હતા ને. શ્રી રામને જ્યારે આજ્ઞા મળી કે એને વનવાસમાં જવાનું છે,
4-5 દિવસ નહીં, કેટલા વર્ષ? 14 વર્ષના વનવાસમાં જવાનું છે. તો શ્રી રામે કઈ પ્રશ્ન ઉઠાવ્યો? કઈ પ્રશ્ન કર્યો? શું કીધું એના પિતાજીને? હાજી કીધું ને, હાજી. જે પણ એમને આજ્ઞા મળી સદા એમણે શું કર્યું? હાજી હાજી કરતા રહ્યા. તો આપણે પણ શ્રી રામ પાસેથી એ શીખવાનું છે, પણ જે આજ્ઞા મળે ને એ આજ્ઞામાં આપણે સદા હાજી 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 કરતા રહીએ. જેની પણ આપણને આજ્ઞા મળે છે, જો આપણે હાજી કરશું તો જેની આજ્ઞામાં હાજી કરશું એ આપણાથી રાજી રહેશે. કેવા રહેશે? કેવા રહેશે? બોલો, રાજી. હાજી કહીએ હાજી તો સામેવાળા રાજી. નાજી કરીએ તો બોલો, નાજી કરીએ તો કોઈ રાજી થાય આપણાથી? નહીં. એટલે આપણને જે પણ આજ્ઞા મળે છે એમાં શું કરવાનું? હંમેશા બોલો, માથું હલાવ. શું કહેવાનું? આમ કે આમ? આમ કહીએ તો આપણા ગળામાં વરમાળા પડે ને. આમ કરીએ તો જો ભગવાન તમને વરમાળા પહેરાવા આવે, તમે આમ કરો તો ગળામાં વરમાળા આવે. આમ આમ કરો તો ન પડે. એટલે શું કહેવાનું? સદા માટે હાજી હાજી હાજી. અને જેને પણ હાજી કહેશો ને તમારથી રાજી થશે. થશે કે નહીં? એટલા માટે શું કરવાનું? આ શ્રી રામનો ગુણ શીખવાનો છે કે હંમેશા આજ્ઞાકારી બની અને હાજી હાજી કરતા રહે. ઘણા શું કે આપણાથી થાય એમ ન હોય ને કેમ આપણે હાજી કહેવું? આપણે કરી શકવાના હોય તો હાજી કહેવાય ને. નહીં, તમે હાજી કરશો ને તો ભગવાન તમને શક્તિ આપશે કે તમે એ કામ કરી પણ શકશો. જેમ મને માની લો કે મને બોલતા નથી આવડતું, પણ હું હાજી કહીશ તો ભગવાનની જવાબદારી છે ને કે મને બોલતા શીખવાડવાનું. બરાબર ને? તો એમ આપણે કોઈ પણ કામ આપણને મળે છે, આપણે હાજી કરશો ને તો ભગવાન આપણને મદદ કરશે, ભગવાન આપણને શક્તિ આપશે, ભગવાન આપણને સાથ આપશે, ભગવાન આપણા પર રાજી થશે અને જેણે આપણને આજ્ઞા આપી છે ને એ આપણાથી રાજી થશે. એટલે એ ગુણ આપણે શીખવાનું. સદા બોલો, હાજી હાજી કરતા રહેવાનું. તો 3 ગુણ શીખા. ક્યાં ક્યાં 3 ગુણ? બોલો ફરીવાર. પહેલો ગુણ શ્રી રામનો, ભૂલી ન જતા હો, પાછળ પાછળ રબર નહીં લગાડતા. પહેલો વહેલું ઉઠવાનું. કયો ગુણ? મર્યાદા પુરુષોત્તમ. મર્યાદા પુરુષોત્તમ. મર્યાદા ઉઠવાની, સુવાની, જમવાની, બોલવાની, પહેરવાની, બધી જ મર્યાદા. એટલે પહેલો ગુણ કયો શીખ્યા? મર્યાદા પુરુષોત્તમ. બીજો ગુણ વિવેક. વિવેક શીખા ને. વિવેકથી વિચારવું, વિવેકથી બોલવું અને વિવેકથી કર્મ કરવું, વ્યવહાર કરવો. એ ત્રીજું શું શીખા? હજી હમણાં જ શીખા, ભૂલી ગયા. હાજી હાજી કરવાનું. એટલે આજ્ઞાકારી બનવાનું. જેની પણ આજ્ઞા મળે શું કરવાનું? હાજી હાજી કરશો ને, કાલથી જોજો તમે હાજી કરવા માંડો, બધાય તમારાથી રાજી રહેશે. એટલા માટે હાજી કરવાનું. ચોથો રામનો ગુણ હતો ત્યાગનો ગુણ. રામે આજ્ઞાનું પાલન કર્યું. એના પિતાજીની આજ્ઞા મળી કે 14 વર્ષ વનવાસ કરવાનો છે. હાજી કર્યું. તો એમનો વનવાસ સહેલો થોડો છે, કેટલો અઘરો છે. તો એને કેટલો બધો ત્યાગ કર્યો ને. શ્રી રામે એટલું મોટું રાજ્ય હતું. સૌથી પહેલા તો એ રાજ્યની બધી જ સુખ સુવિધાઓનો એમણે ત્યાગ કર્યો ને. ત્યાગ કરીને પણ એ હસતા જ રહ્યા. તો એમનો ત્યાગ કેટલો મહાન હતો કે એક રાજા રાજકુમારની જે પાલના થઈ હોય, કેવા ઘરમાં એ રહેતા હોય, કેવા કપડાં એ પહેરતા હોય, કેવા એની પાસે સાધનો હોય, કેવું એની પાસે ભોજન હોય, એ બધાનો એને શું કર્યો? ત્યાગ કર્યો. અને ત્યાગને એને સ્વીકારી લીધો અને ખુશી ખુશીથી એ વનમાં વિચરણ કરવા લાગ્યા. તો એ ત્યાગનો ગુણ એમનો બહુ મોટો છે. આપણને કોઈ 14 વર્ષનો વનવાસ નથી આપવાનું છે કોઈ? આજે કોઈ સ્વીકારવાય તૈયાર આપે તો 14 વર્ષના વનવાસની વાત નથી, પણ 14 કલાક કે કદાચ 14 મિનિટ આપણે ક્યાંક ત્યાગ કરવો પડે ને તો આપણે ત્યાગ કરવા તૈયાર. બધા અહીંયા બેસી જાઓ. બધાનું ધ્યાન અહીંયા. ક્યાં છો બધા? અહીંયા છો. કયો ગુણ ચાલે છે? તે કયો ગુણ? ત્યાગ. અને ત્યાગનો ગુણ એ સૌથી મોટામાં મોટો ગુણ છે.
કે આપણે કાંઈ પણ છોડવું પડે ને, કાંઈ પણ જતું કરવું પડે ને, આપણે તૈયાર. માની લ્યો કે ઘરમાં તમે 5 સભ્યો છો અને એમ કહેવામાં આવ્યું કે આજે 4 ને ફરવા જવાનું છે, પણ એકે તો ઘર સાચવવા રહેવું પડશે ને. ભેંસો છે ઘરમાં, ઘરે એમને મૂકીને ન જવાય, તો એકે રહેવું પડશે. તો કોણ રહેવા તૈયાર છે? તો પહેલો હાથ આપણે ઊંચો કરી શકીએ કે મારે તો જવું જોઈએ ને. શું કહીએ બોલો? જવું જોઈએ ને આપણે તો. તો આપણે ત્યાગ કરી શકીએ કે ન કરી શકીએ? કરવો જોઈએ કે ન કરવો જોઈએ? અને ત્યાગ કરવામાં જ ભાગ્ય છે. ત્યાગ કરવાથી આપણી ખુશી વધશે, ત્યાગ કરવાથી આપણી શક્તિ વધશે. જેમ રામ હતા, રામ, સીતા, લક્ષ્મણ, એ બધા કેવા મહેલોમાં રહેતા હતા, પણ એને ત્યાગ કર્યો ને તો એની શક્તિ ખૂબ વધી ગઈ. એને તડકો, છાંયો, ઠંડી, ગરમી બધું સહન કરવાની શક્તિ એની અંદર આવી ગઈ, વધી ગઈ ને. એમ આપણે પણ જેનો ત્યાગ કરશું ને તો ત્યાગમાં આપણી શક્તિ વધી જશે. કદાચ આપણે થોડું ઘણું કંઈક છોડવું પડે ને તો છોડી દઈએ, જતું કરી દઈએ, પણ એ ત્યાગ નથી, એમાં મોટું ભાગ્ય છે. શું છે? ત્યાગમાં ભાગ્ય છે. કદાચ એકવાર આપણને મોકો ન મળ્યો, એક મોકો આપણે જતો કર્યો ને, બીજા 10 મોકા ભગવાન આપણને આપશે. સમજી ગયા? એક મોકો આપણે જતો કરીએ તો 10 મોકો ભગવાન આપણને આપશે. એટલા માટે રામની જેમ આપણે ત્યાગ કરતા શીખી જઈએ. 14 વર્ષ નહીં કરવો પડે, એ તો પાક્કું જ છે. કદાચ 14 દિવસનો ક્યાંક ત્યાગ કરવો પડે, કદાચ એકાદ દિવસ ભોજનનો ત્યાગ કરવો પડે, એકાદ દિવસ બધી સગવડતાઓનો ત્યાગ કરવો પડે. ક્યાંક બહાર ગયા હોય તો શું થાય? ઘરમાં જેવું મળતું હોય એવું બધું મળે? બહાર જઈએ તો ન મળે. ક્યાંક કંઈક જતુંય કરવું પડે તો આપણું મન ડિસ્ટર્બ થઈ જાય. લે, ઘરે તો હું કેમ રહું છું, મને તો કેવી સગવડતા મળે છે ને, અહીંયા આમાં બેસવાનું, આમાં રહેવાનું, આવું રૂમ, આવું ઘર. નહીં, જ્યાં જઈએ ત્યાં આપણે સેટ થઈ જઈએ. ત્યાગ એટલે શું? સેટ થઈ જાય. ઘણાઈને છે ને આમ પાક્કું થઈ ગયું હોય, આવી સગવડતા હોય તો જ મને ફાવે, નહીં તો બોલો, નહીં તો નહીં ફાવે. જો ત્યાગ માટે છે ને 3 શબ્દો જિંદગીમાં પાક્કા કરી લેવા: ચાલશે, ફાવશે, ગમશે. બોલો, ચાલશે, ફાવશે, ગમશે. તો ક્યાંય તમને વાંધો નહીં પડે. પડશે? જે હશે એમાં ચાલશે, જે હશે એની સાથે મને ગમશે, અને જેવી પરિસ્થિતિ હશે, જેવા સાધનો હશે, એ બધાયમાં મને ફાવશે. તો ક્યાંય વાંધો પડે નહીં. તો આ 3 શબ્દો, કયા 3 શબ્દો બોલો? અહીંયા ધ્યાન બધાનું. ચાલશે, ફાવશે, ગમશે. આ 3 શબ્દો જો આપણા પાકા હોય ને તો આપણે ક્યાંય દુખી ન થઈએ. તો આ છે ત્યાગનો ગુણ. પાકો કરશું ત્યાગનો ગુણ? સમજી ગયા? આ 4થો ગુણ ત્યાગનો ગુણ છે. 5મો ગુણ શ્રી રામચંદ્રનો ગુણ હતો, એ સદા હર્ષિત મુખતા. જોયું છે ને? શ્રી રામની મૂર્તિને ક્યાંય પણ જુઓ, ચાહે વનવાસમાં હોય કે ચાહે અયોધ્યાની રાજગાદી ઉપર બેઠા હોય, એનો ચહેરો કેવો હોય? હસતો. ક્યાંય પણ મૂર્તિ તમે જુઓ તો હર્ષિત મુખ હોય. શું એના જીવનમાં કોઈ તકલીફો નહોતી આવી? આવી હતી. એના જીવનમાં પરિસ્થિતિ અને પરીક્ષાઓ આવી હતી કે નહોતી આવી? આવી હતી. આપણા જીવનમાં આવે છે કે નથી આવતી? આવે છે. પણ આપણા જીવનમાં પરીક્ષા આવે તો આપણો ચહેરો કેવો થઈ જાય? કેવો થઈ જાય? દુખી થઈ જાય, ઉદાસ થઈ જાય, લટકી જાય, અટકી જાય, એવું થાય ને? હસો બધા એકવાર. શ્રી રામની જેમ હસો ભાઈઓ. ભાઈઓને તો હજી હસો જરાક. બેનો હસો. હા, શ્રી રામને યાદ કરો કે એનો ચહેરો હંમેશા હર્ષિત મુખ હતો. તો આપણો ચહેરો પણ કેવો હોવો જોઈએ? કેવો હોવો જોઈએ? સદાય હસતો. અહીંયા બેઠા હોય ત્યાં સુધી નહીં. ઘરે જઈને કોઈ કાંઈ બોલે તો શું કરવાનું? રોવા નહીં માંડવાનું, રિસાઈ જવાનું નહીં, મોઢું ચડાવવાનું નહીં. બરાબર ને? આજ પાક્કું કરવાનું છે. રામનવમી છે ને, તો રામના જીવનમાંથી આપણે કાંઈક તો પાક્કું કરશું ને. તો આજે એક ગુણ કમસે કમ આપણે પાક્કો કરી લઈએ કે શ્રી રામની જેમ આપણો ચહેરો પણ સદા કેવો રહેવો જોઈએ? હસો હસો એકવાર ભાઈઓ, પરિવાર. હા, હસતો ચહેરો. એમ કહેવાય જે હસે એનું ઘર
વસે. તો આપણે સદાય ઘરને વસેલું જ રાખવાનું છે ને. તો આપણો ચહેરો સદાય હસતો રાખવાનો છે. જીવનની પરિસ્થિતિઓને, પરીક્ષાઓને હસતા હસતા પાર કરી લેશો ને તો એ જલ્દી પાર થશે. ઓ, મને જ આવું કેમ થયું, મને જ આવી બીમારી ક્યાંથી આવી, લોકો મને જ આવું કેમ કરે છે, મને જ આવું કેમ બોલ્યા, એવું વિચારતા રહેશો તો દુખી 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 જ રહેશો. પણ એમ સમજવાનું કે આ તો સંસાર છે, આવું બધું તો ચાલ્યા જ કરે. તો કેવું થશે? તો હસતા રહેશો ને. સંસારના ચક્રમાં ચાલ્યા જ કરે કે નહીં? હા, ચાલ્યા જ કરે. સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ, આવું બધું ચાલ્યા જ કરે. તો પરીક્ષા આવે તો એ પરીક્ષા કાયમ થોડી રહે. જો બાળકોને અત્યારે ભણવામાં પરીક્ષા ચાલુ છે ને, તો પરીક્ષા કેટલા દિવસ હોય? 8 દિવસ હોય, વધીને 10 દિવસ, એનાથી વધારે પરીક્ષા ન હોય. એમ આપણા જીવનમાં પણ ક્યાંક પરીક્ષા આવી હોય, કોઈ બીમારીની પરીક્ષા આવી હોય, કોઈ સંબંધોમાં કઈ ગડબડ થઈ હોય એની પરીક્ષા આવી હોય, કોઈને કઈ બીજી પરિસ્થિતિ આવી હોય, પૈસાની પરીક્ષા આવી હોય, તો પરીક્ષા તો ઘણી બધી હોય ને, જુદી જુદી. આપણે કઈ લખવાના પેપર આવતા નથી. હવે આપણે કેવા પેપર આવે? પાર કરવાના, સીધા જ પાર કરવાના પેપર આવે. તો એ પરીક્ષામાં આપણો ચહેરો કેવો રાખવાનો? બતાવો કેવો રાખવાનો? મોઢું કરીને બતાવો એકવાર. હા, હસતો ચહેરો. જેમ ફોટો પાડવો હોય ને, તું શું કેવું પડે? જરાક હસો તો સારો ફોટો આવે, એમ કે છે ને. તો સદાય ચહેરો હસતો રાખવા માટે યાદ રાખવાનું કે ભગવાન ઉપરથી મારો ફોટો પાડી જ રહ્યા છે. ભગવાનનો કેમેરો મારી ઉપર ચાલુ જ છે. ભગવાન ફોટો પાડે છે તો કેવો ફોટો આવવો જોઈએ? હસતો ફોટો. તો શ્રી રામજીનો આ 5મો ગુણ છે, સદાય હર્ષિત મુખ હતા. ત્યારબાદ શ્રી રામ જ્યારે વનવાસમાં ગયા ત્યારે એમણે કેટલી બધી આત્માઓનો ઉદ્ધાર કર્યો, ઘણા બધાનો. કોનો ઉદ્ધાર કર્યો શ્રી રામજીએ? અહિલ્યાનો ઉદ્ધાર કર્યો, શબરીનો ઉદ્ધાર કર્યો, કેવટનો ઉદ્ધાર કર્યો. આવું બધું સાંભળ્યું છે ને. ઘણા બધા જે એવા બધા દુઃખી હતા, પીડિત હતા, કોઈ શ્રી રામના ઇંતજારમાં, એની રાહમાં હતા, ઘણા સમયથી એને યાદ કરતા, એ બધાનો શ્રી રામે ઉદ્ધાર કર્યો. રામે કોઈની જ્ઞાતિ જાતિ જોઈ નહીં, કોઈ ઉચ્ચ નીચ ક્યારેય જોયું નહીં. રામની દ્રષ્ટિએ બધા સમાન હતા કે નહીં? એને જેવા હતા એવા બધાનો સ્વીકાર કર્યો અને બધાનો ઉદ્ધાર કર્યો. એને પ્રશ્ન ન કર્યો કે શબરી કેમ આવી, કેમ એઠા બોર મને ખવડાવે છે, એવું કીધું? શું કર્યું રામે? એ શબરીના એઠા બોર, એના એઠા બોર નો જોયા, એના ભાવને જોયો, એના સ્નેહને, એના પ્રેમને જોયો અને પ્રેમથી એમને સ્વીકાર કર્યો અને એમની ભક્તિની ભાવનાને એને પૂર્ણ કરી અને શબરીનો એને ઉદ્ધાર કર્યો. આપણે સાંભળ્યો છે ને આ પ્રસંગ. તમે બહુ સારી રીતે રામાયણ વાંચી હશે, સાંભળી હશે, એટલે હું અત્યારે એક એક પ્રસંગનું વર્ણન નથી કરતી, પણ એક એક પ્રસંગના જે ગુણ છે ને એ બતાવું છું અને એ ગુણ આપણે જીવનમાં ધારણ કરવાના છે. તો શ્રી રામજીએ બધાનો ઉદ્ધાર કર્યો. કોઈની પ્રત્યે કોઈ બીજી દ્રષ્ટિ રાખી નહીં કે આ આવા છે ને આવા છે ને આવા છે. આપણા પરિવારમાં 5 સભ્યો છે, કોઈને 10 હશે, 5 થી વધારે લગભગ જ કોઈને હોતા નથી. છે ને બધાના પરિવારમાં 5-5. એક સરખા છે કે જુદા જુદા? કેવા છે બોલો? બધાય જુદા જુદા. તો એને આપણે સ્વીકારી લઈએ છીએ કે એમ કહીએ છીએ આ કેમ આવા, મારા સાસુ કેમ આવા હશે, મારી વહુ જ કેમ આવી હશે, એવું કરીએ છીએ ને? સરખામણી કરીએ છીએ. ઓલાના સાસુ કેવા સારા છે, મારા સાસુ એવા હોત તો સારું હતું. એની વહુ જો કેવી આજ્ઞાકારી છે, ડાઈ છે, કયાગરી છે, મારી વહુ એવી હોત તો આપણે શું કરીએ છીએ? જે છે એને સ્વીકાર કરતા નથી અને બીજાને જોઈ જોઈને આપણે દુખી થાય છે. શ્રી રામે શું કર્યું? જે જેવા છે એને સ્વીકારી લીધા. શું કર્યું? સ્વીકારી લીધા. તો જ એનો ઉદ્ધાર કરી શકાય. તો આપણે પણ બીજા કોઈને તો સ્વીકારવાના છે નહીં. આપણે કોને સ્વીકારવાના? આપણા પરિવારના 5 સભ્યો. બીજા સાથે તો આપણે સારું જ હોય. આપણે શું કહીએ? બહારના બધાય બહુ સારા છે, આજુબાજુ વાળા બધાય ખરાબ. કોણ છે બોલો? તો હવે ઘરના સારા કરવા પડશે કે નહીં? તો કોણ કરશે? આપણે સુધરી જાય એટલે બધાય સુધરી જાય. ક્યાં આંગળી કરવાની? અહીંયા.
કે આપણે બધાને સ્વીકાર કરવાના છે. શું કરવાનું છે? જે જેવા છે. રામે શું કર્યું? જે જેવા છે એને બધાને રામે સ્વીકારી લીધા. તો આપણે સ્વીકારી લેશું કે નહીં? બોલો બેનો, કે ફરિયાદ જ કરશું? જિંદગી ભર ફરિયાદ ખૂટશે જ નહીં. આ આવા છે, ના આવા છે, નામ કરે છે, તેમ કરે છે. ફરિયાદોની ફાઇલ જુઓ કેવડી લાંબી છે. એટલા માટે આજથી ફરિયાદોની ફાઇલ બંધ કરશું. ફરિયાદોની ફાઇલને બંધ કરશું. આપણા પરિવારમાં બધા વેરાયટી હોવાના જ છે. કેવા? વેરાયટી ફૂલ. બગીચો હોય ત્યાં શું હોય? વેરાયટી ફૂલ હોય ને. તો તમે યાદ કરો કે મારા પરિવારમાં એક ગુલાબનું ફૂલ ખીલું છે, એક મોગરાનું ફૂલ છે, તો એક આંકડાનું છે, એક ધતુરાનું છે. હોય કે નહીં? તો એ બધાનો આપણે સ્વીકાર કરી અને આપણે એનો ઉદ્ધાર કરવાનો છે. શું કરવાનું છે? ઉદ્ધાર કેવી રીતે કરી શકાય? નફરત રાખવાથી ઉદ્ધાર નહીં થાય. એના માટે સારી ભાવના રાખો તો જ ઉદ્ધાર થશે. કે જેવો છે એવો મારો પરિવાર છે, જેવા છે એવા ભગવાનના બાળકો છે અને મારા પરિવારના સભ્યો છે, એને મારા સમજીને આપણે એનો ઉદ્ધાર કરવાનો. શ્રી રામના કોઈ સગા નહોતા. શબરીની કઈ સગા થતી હતી? નહીં. કેવટેના કઈ સગા થતા હતા? કોઈ સગા નહોતા. છતાં પણ એને શું કીધું? કે આ બધાય મારા છે અને બધાય બહુ સારા છે, એમ કરીને એનો ઉદ્ધાર કર્યો. તો આપણે પણ આજે આ એક વાક્ય પાક્કું કરશું કે બધા મારા છે અને બધા સારા છે. બોલો ભાઈઓ, બોલા બોલો બોલો ભાઈઓ. બધા મારા છે અને બધાય સારા છે. સ્વીકાર કરો. તમારા પરિવારને તમે સ્વીકાર કરતા શીખી જાઓ તો તમને કાંઈ ફરિયાદ રહેશે જ નહીં. તમે બધાયનો ઉદ્ધાર કરી શકો કે જે છે જેવા છે મારા છે અને સારા છે. શું કહેવાનું? મારા છે અને સારા છે. તો જ આપણે એનો ઉદ્ધાર કરી શકશું. ત્યાર પછી શ્રી રામનો જે 8મો ગુણ બતાવ્યો છે એ છે 7મો ગુણ એ છે કે શ્રી રામે વાનર સેના લઈ અને એની શક્તિઓને જગાડી અને એની વિશેષતાઓને કાર્યમાં લગાડી. આપણે કહીએ વાનર એટલે શું? એક બંદર કે જે ક્યાંય સ્થિર થાય નહીં. છતાંય શ્રી રામે શું કર્યું? એની શક્તિને શ્રી રામે કાર્યમાં લગાડી, એની સેના તૈયાર કરી અને એ સેનાથી રામે વિજય પ્રાપ્ત કર્યો રાવણ ઉપર. સાંભળ્યું છે ને? તો આ છે રામનો ગુણ. તો આપણે રામના ગુણમાંથી શું શીખવાનું છે? કે વાનર એટલે આપણું મન માકડા જેવું છે. કે ને મન માકડું એટલે બંદર. તો મન કેવું છે? જો ઘડીક અહીં કૂદકો મારે, ઘડીક આમ કૂદકો મારે, ઘડીક આમ કૂદકો મારે છે ને. ક્યાં છો બધા? ક્યાં છો? હાથ ઊંચો કરો. ઉપર હાથ, નીચે. અહીંયા જ છો ને? આ પરીક્ષા લેવી પડે ક્યારેક. તો મન છે ને કેવું છે? માકડા જેવું. કેવું? મન માકડું. આપણે શું કહીએ? માકડું ક્યાંય સ્થિર થાય નહીં. મન ઘડીક આમ ભાગે ને ઘડીક આમ ભાગે. જે બીજા આમ જાય તો મન આપણું જાય છે ને. એટલે મન સ્થિર થતું નથી. તો શ્રી રામે શું કર્યું? કે મન રૂપી માકડા ઉપર પણ વિજય મેળવી લીધો. અને ત્યારે બંદર સેના ઉપર વિજય. નતર એક વાંદરાને પકડીને ઊભું રાખવું સહેલું નથી. અને રામની પાસે તો આખી વાનર સેના તૈયાર થઈ ગઈ. તો આપણે આખી વાનર સેના તૈયાર તો કરવાની નથી. આપણે ખાલી કોના ઉપર વિજય મેળવવાનો છે? ક્યાં માકડા ઉપર? મન રૂપી માકડા ઉપર વિજય મેળવવાનો છે. મન જીતે જગત જીત કહેવાય છે ને. કે જે વ્યક્તિ પોતાના મનને જીતી લે છે, મનને પોતાના કંટ્રોલમાં કરી લે છે, મન ઉપર કાબુ મેળવી લે છે, મનને શાંત અને સ્થિર કરી દે છે, એ વ્યક્તિ આખા જગતને જીતી શકે છે. તો આપણે જીતવું છે, મનને જીતવું છે ને. કાલથી તમને અહીંયા એ જ શીખવાડવામાં આવશે કે મનને કેમ જીતવું. આજે બધાની ફરિયાદ શું હોય છે? કે મારું મન ક્યાંય સ્થિર થતું નથી, મન ભટકે છે, મન અશાંત છે, મન દુખી છે. આ બધાના પ્રશ્નો હોય છે. આજે ઊંઘ નથી આવતી અડધી રાત. એનું કારણ શું છે? કે મન સ્થિર થતું નથી. તો મન છે એ બહુ મોટી શક્તિ છે. મનની પાસે
ઘણી બધી શક્તિ છે અને ઈ ધારે તો આપણને જીતાડી શકે એમ છે. વાનર સેનાથી શું કર્યું? જીત મેળવી કે નહીં? એમ આપણે આપણા મનરૂપી માકડા ઉપર, વાનર ઉપર જીત મેળવી અને આખા વિશ્વને, આખા જગતને જીતવાનું છે. આ વાનર સેનાનું ઉદાહરણ જે શ્રી રામે બતાવ્યું છે કે એની વિશેષતાને એને સમજીને એને એના ઉપર જીત મેળવી લીધી. ત્યારબાદ રામજીનો 7મો ગુણ છે કે શ્રી રામે એ 10 માથાવાળા રાવણ ઉપર પણ વિજય મેળવો ને. તો 10 માથાવાળો રાવણ કોણ? ખરેખર રાવણ એ કોઈ 10 માથાવાળો વ્યક્તિ નથી, પણ રાવણ એ 10 માથાવાળી શક્તિ છે. શક્તિ એટલે શું? એક અવગુણોની નકારાત્મક શક્તિ. નકારાત્મક, પોઝિટિવ નહીં, નેગેટિવ, સારી નહીં, ખરાબ શક્તિ, કે જેની અંદર કહેવાય ને કે રાવણ એ બહુ બુદ્ધિશાળી હતો, વિદ્વાન હતો. સાંભળ્યું છે ને કે રાવણની પાસે પણ બહુ બુદ્ધિ હતી, વિદ્વાન હતો, પણ એની બુદ્ધિ ઉલટા રસ્તે ભાગતી હતી, સાચા રસ્તે જાતી નહોતી, ઉલટા રસ્તે ભાગતી હતી. એટલે રાવણ જે કરે ને એમાં સારું થાય નહીં. એમ કહેવાય કે રાવણના રાજ્યમાં બધું હાજર હતું, પણ રાવણના રાજ્યમાં એની પત્ની ખુશ હતી નહીં. કોઈને રાવણ સુખ આપી શકતો નહોતો. તો ખરેખર એ રાવણના 10 માથા ઈ શેનું પ્રતીક છે? એ આપણી અંદર રહેલા 10 અવગુણોની નિશાની છે. આપણી અંદર મુખ્ય 5 અવગુણ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આ મોટા મોટા માથા છે 5. અને બીજા 5 માથા આળસ, ઈર્ષ્યા, દ્વેષ, પરચિંતન અને નફરત. આ શું છે? બીજા 5 માથા. કેટલા થયા કુલ? થાય છે આ બધાની અંદર 10 માથા ઉત્પન્ન થાય છે ને. ક્રોધ આવી જાય, અહંકાર આવી જાય, ક્યારેક આળસ આવી જાય, ક્યારેક એકબીજાની નિંદા કુથલી થઈ જાય, મારી તારી થઈ જાય, ક્યારેક કોકના પ્રત્યે મનમાં નફરત જાગી જાય. એટલે બતાવ્યું છે કે શ્રી રામ છે ને રાવણનું એક માથું ઉડાડે ને ત્યાં બીજું આવી જતું હતું ને. આવું સાંભળ્યું છે ને, રામાયણમાં જોયું પણ હશે કે એકને ઉડાડે ને ત્યાં બીજું આવે. એમ આપણે હજી આળસ બગાડીએ ને ત્યાં ઈર્ષા આવી જાય, ઈર્ષાને બગાડીએ ત્યાં ક્રોધ આવી જાય, અને ક્રોધને બગાડીએ ત્યાં અહંકાર આવી જાય. થાય છે આવું. અને એટલા માટે રાવણને શું કર્યું? એની નાભી ઉપર તીર માર્યું અને ત્યારે એ 10 માથાથી એનો વધ થયો. તો ભગવાન શ્રી રામ પાસેથી આપણે એ જ શીખવાનું છે કે આપણે પણ એવી એકાગ્રતાને ધારણ કરીએ. એ નાભી ઉપર તીર ક્યારે લાગે? જ્યારે પૂર્ણ એકાગ્રતા હોય ત્યારે. તો આપણે એવી એકાગ્રતાને ધારણ કરીએ કે આપણી અંદર રહેલા 10 અવગુણોનો આપણે વધ કરી શકીએ. અને ઈ એકાગ્રતા ત્યારે જ આવે કે જ્યારે આપણું મન ભગવાનમાં લાગે ત્યારે. તો આપણા 10 અવગુણોના માથા કાપવા છે કે નહીં, કે રાખવા છે? રામે તો રાવણનો વધ કર્યો, આપણે કરવો છે કે નહીં? કહેવાય ને ઘટ ઘટમાં અત્યારે રાવણ બેઠો છે. કોણ બેઠું છે? રાવણ બેઠો છે. રાવણ બેઠો છે કારણ કે રાવણ એટલે આવા 10 અવગુણ બધાની અંદર બેઠા છે કે નહીં? ક્રોધ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આળસ, ઈર્ષા, દ્વેષ, નફરત અને પરચિંતન. આ શું છે? 10 અવગુણ બધાની અંદર છે કે નહીં? તો તીર મારશું. ચાલો તીર ઉઠાવો રામની જેમ. એક તીર ઉઠાવો અને મારો જોરથી. મને નહીં, તમારી અંદર બેઠેલા રાવણને મારો. આપણી અંદર રહેલો, માની લો કે ક્રોધ રૂપી રાવણનું માથું ઉત્પન્ન થાય એટલે કયું તીર મારવાનું? શાંતિનું તીર. કે હું શાંત છું, હું શાંત છું, હું શાંત છું, એવું 10 વાર બોલો તો શું થાય? ક્રોધનું માથું કપાઈ જાય ને. તો આ પહેલા દુશ્મનને માર્યો. પછી અહંકાર જાગે તો અહંકાર નહીં, હું તો નમ્ર છું, નમ્ર છું, નિરહંકારી છું, મારે કોઈ અહંકાર નથી રાખવાનો. તો આવી રીતે આપણી અંદર રહેલા 10 માથાવાળા રાવણને આપણે મારવાનો છે. એ આપણે શ્રી રામ પાસેથી શીખવાનું છે. ને ભગવાનમાં આપણે એકાગ્ર થશું ને ત્યારે જ આપણી અંદર રહેલા રાવણને આપણે મારી શકશું. અને ત્યાર પછી 9મો ગુણ જે શ્રી રામનો છે, જે આપણે આજે અહીંયા ઝાંખી કરવાની છે, જેમના દર્શન કરવાના છે,
કે શ્રી રામ પણ શિવ ભક્ત હતા ને. શ્રી રામને જ્યારે સેતુ બંધ પાર કરવો હોય છે ત્યારે એ સાગર પાર કરતા પહેલા શું કરે છે? શ્રી રામની જે ઈશ્વરની શિવની સ્થાપના કરે છે. શ્રી રામ પોતાના હાથેથી શિવ ઉપર ફૂલ ચડાવે છે, લોટી ચડાવે છે, એમની પૂજા કરે છે અને જ્યાં એની સ્થાપના કરે છે સ્થાનને શું કહેવાય છે? રામેશ્વરમ. નામ સાંભળ્યું છે ને? કે શ્રી રામે પણ ખૂબ ભાવનાથી, ખૂબ શ્રદ્ધાથી, ખૂબ દિલથી એ શિવ ભોળાનાથની ભક્તિ કરી, એમની આરાધના કરી, વિજય પ્રાપ્ત કરવા માટે એમનું આહવાન કર્યું કે ભગવાન ભોળાનાથ શિવ, તમે આવો અને મારી અંદર એ શક્તિ ભરો કે જેથી હું આ રાવણ ઉપર વિજય મેળવી શકું. તો શ્રી રામ પણ શિવ ભક્ત હતા અને એટલા માટે આપણે પણ શ્રી રામ પાસેથી શું શીખીશું? કે એમની જેવી શિવ પ્રત્યેની એકનિષ્ઠ ભક્તિ હતી. ખૂબ જ દિલથી અને શ્રદ્ધાથી એમણે શિવ ભગવાનને યાદ કર્યા છે, એમની પૂજા કરી છે. એ જ રીતે આપણે પણ એ શિવ ભોળાનાથ, શિવ પરમાત્મા ઉપર આપણા મનને સંપૂર્ણ એકાગ્ર કરી દઈએ. કારણ કે જે રામના ઈશ્વર એ આપણા પણ શું થાય? બોલો, ઈશ્વર થાય કે નહીં થાય? અને શ્રી રામને આપણે ભલે ભગવાન કહીએ છીએ કારણ કે એ પણ ભગવાન જેવા જ ગુણોને ધારણ કર્યા છે, એટલા માટે. પણ રામના પણ ભગવાન કોણ છે? શિવ છે. એટલે તો એને શું કહેવાય છે? રામેશ્વરમ. હું તમને એક નાનકડી કથા સંભળાવું, પછી આપણે રામેશ્વરની ઝાંખી કરવાની છે. નાનકડી વાર્તા કે એકવાર એક રાજા હતા, ખૂબ જ દાનવીર હતા, ખૂબ દાન એ બધાને કરતા હતા. એક ભિખારી રોજ એ રાજા પાસે ભીખ માંગવા આવે. એટલે ભિખારીને વિચાર આવ્યો કે રાજા રોજ આટલું બધું દાન કરે છે, સવાર સવારમાં ક્યાંકથી લાવતા હશે ને પછી આખો દિવસ અમને બધાને આપે છે. લાવો હું જોઈ આવું કે રાજા ક્યાંથી લાવે છે. સવાર સવારમાં એ રાજા ભિખારી જાય છે રાજાના મહેલમાં. તો એ જુએ છે કે રાજા એ સામે હનુમાનજીની મૂર્તિ રાખીને એમની પૂજા કરતા હોય છે અને કે છે, હે હનુમાનજી, મને એટલું બધું આપો, એટલું બધું આપો કે મારા ભંડાર ક્યારેય ખૂટે નહીં, ખાલી ન થાય. એટલે હનુમાનજી એને કે છે તથાસ્તુ. એટલે રામને જે એના રાજા હતા એમને મળી જાય છે જે એમના ભંડારમાં જે પણ જોતું હતું એ બધું ભરપૂર થઈ જાય. આટલું જોઈને ભિખારી તો પાછો આવી જાય છે કે વાહ, રાજા પણ ક્યાંથી લાવે છે? કોની પાસેથી? હનુમાનજી પાસે. રાજા હનુમાનજી પાસેથી લાવે છે, હનુમાનજી રાજાને આપે, પછી રાજા મને આપે, એટલે મને થોડુંક મળે છે. હું શું કરું? ડાયરેક્ટ કોની પાસેથી લઈ આવું? ક્યાં જાઉં? હનુમાનજી પાસેથી. એટલે હનુમાનજી મને એટલું બધું આપે. એટલે હનુમાનજીની શોધમાં એ ભિખારી નીકળી જાય છે. તો શોધતા શોધતા એ જાય છે તો શ્રી રામજીનું મંદિર આવે છે. ત્યાં એ જુએ છે કે શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી ઊભા હોય છે અને એના ચરણોમાં કોણ બેઠું હોય? આપણે ગાઈએ છીએ ને, શ્રી રામ લક્ષ્મણ જાનકી, બોલો જોરથી, જય બોલો હનુમાન કી. તો રામ લક્ષ્મણ જાનકીના ચરણોમાં હનુમાનજી બેઠા હોય. એટલે પાછો ભિખારીને વિચાર આવે કે હનુમાનજી ક્યાંથી લાવે છે? બોલો, હનુમાનજી ક્યાંથી લાવે? હનુમાનજી કોના ભક્ત છે? શ્રી રામના ભક્ત છે. રામના અનેક ભક્ત છે, એમાંથી હનુમાનજી એક. એટલે રામ હનુમાનજીને આપે, પછી હનુમાનજી રાજાને આપે અને પછી રાજા મને આપે. એટલે હું ભિખારી છું. હવે મારે શું કરવું જોઈએ? ક્યાં જવું જોઈએ? ડાયરેક્ટ હું રામ પાસે જાઉં એટલે મને ઘણું બધું મળી જાય. એટલે રામની શોધમાં નીકળે છે કે ક્યાંક મને શ્રી રામજી મળી જાય, એને હું મળી લઉં. તો એ આગળ જાય છે તો જુએ છે કે શ્રી રામેશ્વરનું મંદિર આવે છે. ત્યાં શ્રી રામ પણ શું કરતા હોય છે? શું કરતા હોય છે? શિવનું પૂજન કરતા હોય છે, શિવ ભોળાનાથની ભક્તિ કરતા હોય છે, એને યાદ કરતા હોય છે. તો શ્રી રામના પણ ઈશ્વર કોણ છે? એ શિવ ભોળાનાથ છે. એટલે જે ભિખારી હતો એને સમજાઈ ગયું કે રામ પણ ક્યાંથી લાવે છે? ક્યાંથી લાવે છે? બોલો, ભગવાન શિવ પાસેથી. જે શિવ ભોળાનાથને આપણે દેવોના દેવ મહાદેવ કહીએ છીએ. બોલો, હર હર મહાદેવ, હર કહીએ છે ને. તો હર હર મહાદેવ એટલે કે બધાના દુઃખને હરવા વાળા, બધાને સુખ આપવા વાળા, શાંતિ આપવા વાળા, શક્તિ આપવા વાળા, ખુશીઓના સાગર
એ એક શિવ પરમાત્મા છે, એ સાગર છે. બાકી બધા પોતપોતાની ગાગર કોની પાસેથી ભરે છે? કોની પાસેથી? શિવ પાસેથી. એટલા માટે રામેશ્વરની મહિમા છે કે રામના પણ એ ઈશ્વર, એ ભગવાન શિવ છે. તો આજે આપણે રામેશ્વરની ઝાંખી કરવાની છે ને. હમણાં થોડી જ વારમાં શ્રી રામજી, લક્ષ્મણજી અને હનુમાનજી આપણી વચ્ચે સાક્ષાત પ્રગટ થવાના છે. તો આપણે અત્યારે આ ટૂંકમાં સાર સ્વરૂપે 1 કલાકની અંદર રામકથાને સાંભળી. સમજાઈ ગઈ તમને બધાને રામકથા? રામકથામાં રામના 9 ગુણ સાંભળ્યા. હવે તમારે બતાવવાના છે 9 ગુણ. મને ક્યાં ક્યાં સાંભળ્યા 9 ગુણ? બોલો, એક ગુણ બોલો. પહેલો ગુણ શું હતો? લાઈનમાં યાદ ન હોય તો વાંધો નહીં, આડાવડા ચાલશે. હા, વહેલું શું વહેલું ઉઠવું, તો પાકું થઈ ગયું. મર્યાદાનો ગુણ. એ કયો ગુણ છે? મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, પહેલો ગુણ. પછી ભાઈઓ બોલો, કઈ પણ લાઈનમાં યાદ ન હોય તો વાંધો નહીં. હા, વિવેકનો ગુણ. સરસ. વિવેકયુક્ત વિચાર, વિવેકથી બોલવું અને વિવેકથી વ્યવહાર કરવો. ત્રીજું ત્યાગનો ગુણ. કપડાની મર્યાદામાં આવી ગયું પહેલા ગુણની અંદર. બોલવું, ચાલવું, ખાવું, પીવું, ઉઠવું, શું, એ બધું મર્યાદામાં કરવાનું. ત્રીજો ગુણ છે ત્યાગ, કે ક્યારેય પણ આપણે છોડવું પડે, જતું કરવું પડે ને, તો હું તૈયાર છું. ઘરમાં કોઈ એમ કે ને હું ત્યાગ નહીં કરું, તો આપણે શું કહેવાનું? કે હું એ ત્યાગ કરવા માટે તૈયાર છું. કારણ કે ત્યાગમાં જ ભાગ્ય છે. યાદ રાખવાનું. આપણે એક વસ્તુનો ત્યાગ કરશું ને, ભગવાન એના બદલામાં આપણને 10 વસ્તુ આપશે. એટલે ત્યાગમાં ભાગ્ય છે, એ સમજી લેવાનું. પછી સદા હાજી, તો ભગવાન પણ રાજી અને બધાય રાજી. આજ્ઞાકારિતાનો ગુણ. કયો ગુણ છે? આજ્ઞાકારિતા. 4 ગુણ થયા. પછી 5મો ગુણ બતાવો. હસતો ચહેરો. બતાવો એકવાર, કેવો ચહેરો રાખવાનો? હસીને તો બતાવો જરાક. હસતા રહેવાનું, હંમેશા ખુશ રહેવાનું. જીવનમાં પરિસ્થિતિ, પરીક્ષાઓ બધાની સામે આવે જ છે, આવતી જ રહેશે, પણ આપણો ચહેરો કેવો રાખવાનો? હંમેશા હસતો ચહેરો. પછી શું? એકાગ્રતા રાખવાની. પછી રામે શું કર્યું? બધાનો ઉદ્ધાર કર્યો. ઉદ્ધાર કર્યો ને. દરેક વ્યક્તિ ગમે એવી હતી, ગમે એવા એના ગુણ હતા, લક્ષણ હતા, એને બધા મારા છે અને બધા સારા છે એમ સમજીને બધાનો ઉદ્ધાર કર્યો. તો બધાનો ઉદ્ધાર કરવા માટે પણ એ રામનો ગુણ છે. શું? હા, ચાલશે, ફાવશે, ગમશે, એ પણ એક ગુણ છે. ત્યાગમાં આપણે શીખી ગયા. ચાલશે, ફાવશે અને ગમશે, આ બધા સૂત્ર છે જીવનમાં ખુશ રહેવાના, જીવનની પરિસ્થિતિઓને પાર કરવાના. આ બધા મંત્રો છે, યાદ રાખજો રામના જીવનમાંથી. પછી શ્રી રામે શું કર્યું? વાનરની સેના લીધી. વાનર એટલે શું? આપણા મનરૂપી માકડા ઉપર આપણે વિજય મેળવવાનો છે. મનને આપણે જીતીએ તો જગતને આપણે જીતી શકીએ છીએ. પછી શ્રી રામે 10 માથાવાળા રાવણ ઉપર વિજય મેળવો. તો આપણી અંદર પણ શું છે? 10 અવગુણ છે ને. 10 અવગુણ. એ 10 અવગુણો ઉપર આપણે વિજય મેળવવાનો છે. અને 9મો ગુણ છે શ્રી રામ શિવ ભક્ત હતા. ખૂબ દિલથી એમણે શિવની ભક્તિ કરી હતી. તો આપણે પણ એના જેવા પાક્કા શિવ ભક્ત બની અને શિવ પાસેથી શક્તિ લઈ અને આપણી અંદરના રાવણને આપણે મારવાનો છે. તો આ થયા રામના 9 ગુણ. આજે રામનવમી છે. તમે કદાચ આજે ઉપવાસ પણ કર્યો હશે, રામનવમી પણ રહ્યા હશો. તો આ રામનવમીના 9 ગુણ ધારણ કરી લેશું ને, તો આપણો આજનો દિવસ સફળ થયો ગણાશે. આજનો આપણો આ રામનવમીનો ઉત્સવ એ પૂરેપૂરો સાચી રીતે આપણે ઉજવ્યો ગણાશે. નહીં તો દર વખતે આપણે શું કરીએ કે રામનવમીમાં રામ 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 ધૂન બોલી લઈએ, આરતી ગાઈ લઈએ અને થોડુંક ઉપવાસ કરીને ફરાળ ખાઈ લઈએ, તો રામનવમી પૂરી થઈ જાય. એવું થાય છે ને. આ વખતે આપણે શું કર્યું કે રામના જીવનના 9 ગુણોને આપણે શીખ્યા. એમાંથી 9 નો થાય તો એકાદો તો ધારણ થશે કે નહીં થાય? બેનો, કોણ કોણ કરશે 1 ગુણ? ભાઈઓ હાથ ઊંચો કરો. 1 ગુણ. 9 નહીં, 1 ગુણ કોણ ધારણ કરશે? બસ, બાકી બધાય એકાદો તો કરશું ને. 9 નથી કેતી હું, 9 માંથી એકાદો ગુણ આપણે ધારણ કરશું તો આપણું જીવન પણ શ્રી રામ જેવું થોડુંક તો બનશે ને. થોડુંક તો બનશે ને.
એક એકનું જીવન રામ જેવું બનશે તો આ ધરતી ઉપર રામ રાજ્ય આવશે કે નહીં આવે? ખાલી આપણે રામના ગીત ગાવાથી કે રામનું મંદિર બંધાવી લેવાથી રામ રાજ્ય નહીં આવે, પણ આપણે બધાએ રામના એક એક ગુણને ધારણ કરશું ત્યારે જ તો આ ભારત ભૂમિ પર શું આવશે? રામ રાજ્ય આવશે. ભારત ભૂમિ સ્વર્ગ ભૂમિ બનશે. ભારત ભૂમિ પર દેવી અને દેવતાઓનું રાજ્ય આવશે. અને એ દેવી દેવતાઓ ક્યાંથી તૈયાર થશે? અહીંથી જ તૈયાર થશે ને. એક એક ગુણને ધારણ કરી અને આપણે જ એના જેવા બનવાનું છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.